મહામહિમ ઉપરાષ્ટ્રપતિજીનો સફળ દોરો આપણા દમણ દીવમાં 4 દિવસનો કહી શકાય તે રહ્યો અને એનાથી આપણા પ્રદેશને ખૂબ જ ફાયદો થશે. સારું થયું એવું આવ્યા તો ઘણા બધા રોડો ખરાબ હતા તે પર ઠીંગડાઓ લાગી ગયા અને ઘણા રસ્તાઓ બની પણ ગયા, તો એ પણ સારું થયું. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી જેઓ દીવ દમણ અને દાદરા નગર હવેલીના 3 દિવસના દોરા ઉપર હતા. દરેક સ્થળો પર મુલાકાત કરી રહ્યા હતા. અમુક જગ્યાઓ પર અમુક જે કામો થયા છે ત્યાં લોકાર્પણ પણ કરી રહ્યા હતા. અને અત્યારે આપણી સાથે છે દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ, તેઓ પણ તેઓની સાથે હતા. ઉમેશ પટેલ સાથે વાત કરશું. સાહેબ, શું કહેશો? 3 દિવસથી ઉપરાષ્ટ્રપતિ દીવ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. એકચ્યુઅલમાં એ આપણા પ્રદેશ માટે, દમણ દીવના લોકો માટે એક ખૂબ જ સન્માનની વાત છે અને ગર્વની વાત છે. કેમ કે એક ઉપરાષ્ટ્રપતિ જ્યારે એક નાના સરખા પ્રદેશના મુલાકાતે હોય અને 3 દિવસ નહીં, લગભગ 4 દિવસ થઈ ગયા, તો 3 થી 4 દિવસની મુલાકાતે આવ્યા અને એમણે તેમના વ્યસ્ત સમયમાંથી 4 દિવસ આપને આપ્યા, એ આપણા પ્રદેશ માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય અને સન્માનની વાત કહેવાય. એમણે ઘણા બધા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું અને ઘણા બધા પ્રોજેક્ટોનું લોકાર્પણ, અને સારું થયું એવું આવ્યા તો ઘણા બધા રોડો ખરાબ હતા તે પર ઠીંગડાઓ લાગી ગયા અને ઘણા રસ્તાઓ બની પણ ગયા, તો એ પણ સારું થયું. અને આજે પ્રશાસકજીએ પોતે જ એમના ભાષણમાં કહ્યું બી છે કે માર્ચ સુધીમાં બધા જ રસ્તાઓ રેડી થઈ જવાના છે, તે ખૂબ જ સરસ વાત છે. તો મહામહિમ ઉપરાષ્ટ્રપતિજીનો સફળ દોરો આપણા દમણ દીવમાં 4 દિવસનો કહી શકાય તે રહ્યો અને એનાથી આપણા પ્રદેશને ખૂબ જ ફાયદો થશે. એમણે 2-3 મહત્વની વાતો પણ કરી, એમણે પ્રદેશ સાથેનો લગાવ પણ બતાવ્યો, પાછા આવવાની પણ વાત કરી, સાથે સાથે બાળકો માટે દર 45 દિવસે ગિફ્ટ અને કીટ મોકલવાની વાત કરી. એમણે એમ પણ કહ્યું કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે દમણ દીવ અને દાદરા નગર હવેલીના, પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તેઓ ત્યાં આવે, પાર્લામેન્ટ, બંને પાર્લામેન્ટ, જૂની અને નવી પાર્લામેન્ટની મુલાકાત લઈ અને પ્રેરણાદાયક સ્થળોની પણ મુલાકાત લઈ, એ પણ ખૂબ જ ગર્વની વાત છે. આપણા પ્રદેશમાં ઘણી વખતથી આપણે જોઈ રહ્યા છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નામ માત્રના બંધ થઈ ગયા હતા, તેમને ખુદ ઉપરાષ્ટ્રપતિ મહામહિમજીએ સન્માન આપ્યું અને તેમને નિમંત્રિત કર્યા છે દિલ્હી. તો એ આપણા દમણ દીવના અને દાદરા નગર હવેલીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનું સન્માન છે અને તેમના માટે ગર્વની વાત છે. તો આ દોરો સફળ દોરો છે અને દમણ દીવના લોકો માટે લાભદાયી બનશે એવું મને લાગે છે. જી હા દોસ્તો, આ હતા દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ, જેઓ મહામહિમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી જેઓ દીવ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. તેની સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પણ તેઓની સાથે મુલાકાત પર હતા.